અને અવેરને સમાચારની વાત ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મગફળીનો વધુ જથ્થો ખરીદવા કેન્દ્ર સરકારની રજૂઆત કરાઈ છે। ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે। રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મગફળીનો વધુ જથ્થો ખરીદવામાં આવે તેના માટે ગુજરાત સરકારે કેન્દ્રને રજૂઆત કરી છે। ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન આ બંનેમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે અને સામે રજીસ્ટ્રેશન પણ બમણું થયેલું છે। એટલા માટે ખેડૂતોની અને કિસાન સંઘની જે ડિમાન્ડ હતી કે જે રેગ્યુલર જે મગફળી ખરીદી થાય છે એના કરતાં વધુ મગફળી ટેકાના ભાવે સરકારે ખરીદવી જોઈએ। આ માંગણી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી કેન્દ્રના અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ દિલ્હી રૂબરૂ જઈ અને શિવરાજસિંહ ચૌહાણને આ અંગેની રજૂઆત કરી છે કે જે જથ્થો ગુજરાતને ફાળવવામાં આવ્યો છે ખરીદી માટેનો એ જથ્થો છે એની મર્યાદા વધારવામાં આવે જેથી કરીને વધુમાં વધુ ખેડૂતો પાસેથી આ જથ્થો છે એ ખરીદી શકાય। ટેકાના ભાવે ચાલુ વર્ષે લગભગ 9.21 લાખ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। એની સામે ખરીદીનો જથ્થો છે એ ઘણો ઓછો છે અને એટલા જ માટે ખેડૂતોને પણ ક્યાંક નુકસાનીનો ભય રહ્યો છે કે જો માર્કેટમાં ભાવ નહીં મળે તો મગફળી પડી રહેશે। એટલા માટે વધુ જથ્થો ખરીદાય એ પ્રકારની માંગણી કેન્દ્ર સમક્ષ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને રાઘવજી પટેલે રૂબરૂ દિલ્હી જઈ આ અંગેની કૃષિ મંત્રીને રજૂઆત કરેલી છે। આભાર માહિતી માટે।